ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો જય શ્રી રામ મારા બધા મિત્રોની. આજે કરી નાખ્યો સવારમાં બ્લોગ ચાલુ, અને આજનો બ્લોગ ગુજરાતીમાં રહેવાનો છે. થોડું કટકાય છે કેમ કે મને હિન્દીમાં બ્લોગ બનાવવાની આદત છે, તો આજનો બ્લોગ રહે ગુજરાતીમાં. અને આપણે સારો પણ લાવ્યા છે, એવી તુવરનો ચારો છે. જો આ કટર છે બારીક, આવું કાંક કટર છે, અને પોતા ભરેલા છે બીજા. આટલું છૂટું છે. અને આપણી કાવાસાની પડી છે. તો ફટાફટ છોડવી આપણે સરાવવા માટે, કેમ કે ગારો તો હશે પણ સરાવવા છોડવાના છે. બધા છોડવાના નથી આપણે, ખાલી આપણે પાકડિયા ઢોર જ લઈ જવાના છે. દૂધણા ઢોર નથી લઈ જવાના. આખી લેન નથી લઈ જવાની. એક આ લેન લઈ જવાની છે, અને એક આંચપાનો તબેલો છે એ લઈ જવાના છે. બસ બીજા નથી લઈ જવાના, કેમ કે મોટી ભેહું છરે નહીં આમાં દૂધવાળી, અને દૂધ પણ કમ થઈ જાય, એટલે એ લઈ જવાની નથી આપણે. ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે ભેંસો લઈને ચારવા માટે. તો આપણી ભેંસો અહીં જો મસ્ત સરસ છે, તમને દેખાડી દઉં. જો આપણે પાંકડિયા છોડ્યા છે હાલ, કેમ કે ગારો છે ફૂલ, એ કંઈ મોટી ભેંસું છોડી નથી સરવા. પાંકડિયા લઈને આવ્યા છે એવી. તો પાંકડિયા સરે રાખશે, પાંકડિયાનું કાંઈ ટેન્શન નથી, ન ધોડાવે કે નહીં કાંઈ, મસ્ત આરામથી સરે. તો જો સરે છે મસ્ત પાંકડિયા. આ બે દૂધણી ગાઉ લઈને આવ્યા છે, એને વળ આવે છે. એક તો વહી ગઈ છે ઘરે. હવે આપણે આવી ગયા પટાનમાં લઈને માલ. પટાનમાં આવીને મસ્ત હવે સરસ આપણી ભેંસું. આને એકને સરવું ગમતું નથી, અને વરસાદે અંધારો છે, અને થોડા સાંટે ચાલુ થઈ જશે. જો હું તમને દેખાડું, દેખાતું હોય છે તો વરસાદ અંધારો છે ફૂલ. હવે આવે કે ન આવે કંઈ ખબર નહીં, સાંટા પણ ચાલુ થઈ જશે. અને આપણા ફોન પર છે એના માટે આપણે સેફટી લાવ્યા છે, ખિસ્સામાં હોય જ છે ઉભેરો. આપણી આ સેફટી છે, જો કે પ્લાસ્ટિકની દૂધ ભરવાની થેલી છે 1 લીટરવાળી, એમાં આપણો ફોન મૂકી દઈએ એટલે ફોનને કાંઈ થાય નહીં. વરસાદ આવે તો આ લેતાવાની ભેંસું સારવા આવી તારે. આપણા ગટર નાની એમથી ખાડા ભરાઈ ગયા છે. રાતે વરસાદ આવ્યો તો ફૂલ, એ બધા ખાડા ભરાઈ ગયા છે. આપણે આવી જાવ પટાનમાં. હવે આખો દી સર્યા જ રાખશે, હવે કાંઈ ટેન્શન છે નહીં. મારો ભાઈ બન આવશે હમણાં વાંહેથી લઈને, એની કાંઈ ભેંસું એ તમને બતાવીશ. તો પછી આવી ગયો તો વરસાદ, અને વરસાદે બોલાવી દીધી ફૂલ બાકા ચીકી. તો ખાડા ભરી દીધા છે અહીંયા, અને હવે સરે છે તો બી આપણે ભેંસું સરશે, કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને આપણા ભાઈબંધની ભેંસું બી ટોળું વળીને ઓલપા સરે છે. ઓલપાનું જે ટોળું છે એનું છે, અને એ ગયો છે તેના બે ગાવડા વ્યા ગયા છે ઘરે. આવે ઘરે ત્યાં આપણે સારવાની છે ભેહું, કેમ કે આપણી હારે હતો તો હવે આપણે સારી પડશે એની ભેહું. અને એ ગયો છે ગાવડા લેવા. અને આપણી સેફટીમાંથી ફોન કાઢ્યો, વરસાદ રહી ગયો છે, અને એની આખા પલ્લી ગયા છે. ટાઈટ આવે છે મસ્ત, મસ્ત જ કેવી પડે ને, હવે ટાઈટ લાગે પણ. અને ભેહું જોવો સરસ આપણી. ભાઈબંધ હમણાં આપે એને દેખાડું ભાઈબંધને. આપણે આવી ગયો છે આપણો ભાઈબંધ, તો તમને દેખાડું મારો ભાઈબંધ. તો ભેહુંના ગા પાસે થોડે છે સવારનો. જોજો ગા જાય છે હવે. ગા ઉપડી હવે દોડશે. બસ આખો જે આ ધંધો છે એનો ઘઉં અહીં દોડવાનો, અને આ આંખલો એની ગાય પાછળ જો. તો બસ ગુજરાતી બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. થોડીક નાની કરી સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ બી કરી લેજો, કેમ કે હવે આપણા ગુજરાતી બ્લોગ આવવાના છે મસ્ત.